હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી એવા કાઠિયાવાડી સ્ટાઇલ ભૂંગળા બટેકા. તો આ ભૂંગળા બટેકા છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ભૂંગળા બટેકા નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તો હું આજે એકદમ ઇઝી રીતથી આ ભૂંગળા બટેકાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું મિત્રો. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ ભૂંગળા બટેકા છે તે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો શરૂ કરીશું. ભૂંગળા બટેકા બનાવવા માટે મેં આ રીતના લાંબા ભૂંગળા આવે છે તે લઈ લીધા છે અને આપણે પહેલા ભૂંગળાને તળી લઈશું. અત્યારે ઠંડીની સિઝન છે એટલે આપણે આ રીતે ભૂંગળા તળી લઈશું તો તે હવાઈ નહીં જાય. પરંતુ જો ચોમાસાની સિઝનમાં તમે બનાવતા હોવ તો પહેલા બટેકા રેડી કરી અને પછી જ ભૂંગળા તળવાના. તો આ રીતે મેં બધા જ ભૂંગળા છે તે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તળી લીધા છે અને તળી અને ભૂંગળાનો આપણે ડબ્બો ભરી લઈશું, જેથી કરીને જ્યારે બટેટા બની જાય ત્યારે આપણે તરત જ ખાઈ શકીએ. તો આ રીતે ભૂંગળા બધા જ તળાઈ જાય પછી આપણે બટેટા બનાવવાની પ્રોસેસમાં લાગીશું. તો ભૂંગળા અહીંયા મેં તળી લીધા છે અને બટેકાને પણ મેં પહેલાથી જ બાફીને લઈ લીધા હતા. તો અહીંયા મારી પાસે નાની બટેટીઓ નહોતી તો મેં આ રીતના મોટા બટેટા લીધા છે. બટેટાના મેરિનેશન માટે આપણે મોટા બાઉલમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. સાથે જ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. તમને તીખું વધારે પસંદ હોય તો તમે સાદું મરચું પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરવાનો છે. બધી જ વસ્તુને તેલમાં આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરી લઈ અને મરચાની પેસ્ટ બનાવી લઈશું. હવે બાફેલા જે બટેટા છે તે અહીંયા મેં મોટી સાઈઝના લીધા છે તો હું તેને કટ કરી રહી છું. તમારી પાસે જો નાની બટેટીઓ હોય તો તમારે કટ કરવાની જરૂર નથી. તો આ રીતે હું બાઈટના માપમાં કટ કરી રહી છું, જેથી કરીને ભૂંગળા બટેટા ખાવામાં ઇઝી રહેશે. તો બધા જ બટેટાને હું આ રીતે કટ કરી લઈશ અને નાની બટેટીઓ હશે તો થોડી તો એ મોટી જ પડશે, પરંતુ તમારે તમારા હિસાબે બટેટીઓ કે બટેટાના ટુકડા તમારા હિસાબે નાના મોટા તમે કરી શકો છો. બધા જ બટેટા મેં અહીંયા ટુકડા કરી લીધા છે અને જે આપણે મરચાની તેલવાળી પેસ્ટ બનાવી હતી તેમાં સરસ એવા કોટ કરી લીધા છે. બટેટાને આપણે સાઈડમાં રહેવા દઈશું 5 મિનિટ માટે અને બટેટા સાતળવા માટેની જે પેસ્ટ છે તે રેડી કરી લઈશું. તો પેસ્ટ બનાવવા માટે આપણે અહીંયા 7 થી 8 ફળી મોટી લસણ લીધું છે, અડધી ચમચી જીરું, સાથે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. લસણિયું મરચું આપણે રેડી કરી લઈશું અને કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણિયું મરચું કહે છે. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જે લસણિયું મરચું આપણે રેડી કર્યું છે તે ઉમેરી લઈશું. તો આ રીતે આપણે જ્યાં સુધી લસણનો કાચો ટેસ્ટ જતો ન રહે ત્યાં સુધી તેને સાતળવાનું છે. તો લસણ અને મરચું કઢાઈમાં દાજે નહીં એટલા માટે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને પાણી એડ કરવાથી મસાલા દાજશે નહીં અને સારી રીતે લસણ છે તે તેલમાં સતળાઈ જશે. લસણ સરસ એવું સતળાઈ ગયું છે તો આપણે જે મેરિનેટ કરેલા બટેટા છે તે ઉમેરી લઈશું અને બધા જ બટેટા મેં આ રીતે તેલ અને મસાલા સાથે જ ઉમેરી લીધા છે. બટેટાને હળવા હાથે મિક્સ કરી લેવાના છે, ભાગે નહીં બટાટા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી અને ગેસને બંધ કરી લઈશું. તો આપણા ભૂંગળા બટેટા માટેના બટેટાનું મિક્સચર તૈયાર છે. તો હવે પ્લેટ લગાવીશું. એક મોટી થાળીમાં આપણે જે બટેટા બનાવ્યા છે તે અને સાથે જ આપણે ભૂંગળા લઈશું. તો મિત્રો, ભૂંગળા બટેટાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને ચેનલની વિઝિટ લઈ બધા જ રેસીપીના વિડીયો એકવાર જરૂરથી જોજો.
સૌથી સરળ રીતે જમવાનું કઈ રીતે બનાવવું તે મેં તમારી સાથે શેર કર્યું છે. થેન્ક યુ.